એક તમારો ક્વેશ્ચન 9 છે. ક્વેશ્ચન 9માં ટ્રાયલ બેલેન્સમાં તમને એક નવું છે નેટ કોસ્ટ ઓફ પરચેસ. તો નેટ કોસ્ટ ઓફ પરચેસનું એક્સપ્લેનેશન થાય એડજસ્ટેડ પરચેસ પણ કહી શકાય, જે તમે 11th પણ કદાચ યાદ હોય તો જોયું હતું. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ એક્સપેન્સીસ માઇનસ પરચેસ રિટર્ન જો હોય તો, અને માઇનસ ક્લોઝિંગ સ્ટોક પણ હશે. તો અહીંયા તમને નેટ કોસ્ટ ઓફ પરચેસ આપ્યું છે. તો આ સમ માટે ખાલી એક નોટ લખજો કે ઇફ એડજસ્ટેડ પરચેસ ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ દેન ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઓલ્સો ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ. અને એ કેસમાં ક્લોઝિંગ સ્ટોકને ખાલી એક જ ઇફેક્ટ હશે, દેટ ઇઝ બેલેન્સ શીટ એસેટ સાઇડ. આપણે જોશું તો અહીંયા સ્ટોક ઓફ ગુડ્સ જે છે 31/3/2017નો એ ક્લોઝિંગ સ્ટોક છે, જે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં એક જ વખત આવશે. એડજસ્ટમેન્ટ જોઈએ તો એમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ છે. પછી એમાં અંદર પાછું ખીચડી પણ છે કે આ પાર્ટનર જે છે એને વિડ્રો કર્યા છે 400 એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ. તો આપણે ફર્સ્ટ ચેપ્ટરનું યાદ કરવું પડશે કે એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ હોય તો એ કેસમાં આપણે 66/12 કરવું પડે, એટલે એનું ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન આવશે, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સનું. અને પ્રિયાના જે ડ્રોઈંગ્સ છે, જો આ પહેલાં ચેક કરીએ કે પાર્થિવના ડ્રોઈંગ્સ જે છે એ દર મહિને 400 લઈ જાય છે. સો 12 4 4800 અહીંયા આપ્યા છે. બટ આપણે ડાયરેક્ટલી એના ઉપર ઇન્ટરેસ્ટ 12% નહીં ચાર્જ કરીએ, આપણે આ 400 ઇન્ટુ 12/100 ઇન્ટુ 66/12 વાળું કરવું પડશે. પછી પ્રિયાએ વિડ્રો કર્યા છે 1/10/2016ના. તો એ 1/10/2016થી 31 માર્ચનું આ 10, 11, 12 1, 2, 3 એટલે અહીંયા તમે કદાચ દેખાશે તમને કે આ 6 મંથ્સનું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ ચાર્જ કરવું પડશે. એટલે આ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સની આપણે બે ઇફેક્ટ કરશું. ક્રેડિટ સેલ્સ જે છે એ આપણે નથી લખ્યા, તો ક્રેડિટ સેલ્સ નથી લખ્યા તો આપણે સેલ્સમાં પ્લસ કરશું, ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, અને બેલેન્સ શીટમાં ડેટર્સમાં પ્લસ કરશું. એના પછી આપ્યું છે કે સેલ્સ બુક ઓવરકાસ્ટ છે. તો તમને કદાચ યાદ હોય 11thનું, તો જ્યારે અંડરકાસ્ટ ઓવરકાસ્ટવાળું હોય તો આપણે એને સસ્પેન્સ અકાઉન્ટથી સોલ્વ કરતા હોઈએ. તો સેલ્સ બુક જે છે એ ઓવરકાસ્ટ છે, સેલ્સનું ક્રેડિટ બેલેન્સ હોય એ ઓવરકાસ્ટ હોય તો આપણે એને ઓપોઝિટ કરવું પડે. સો સેલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ અકાઉન્ટ એવી એક એન્ટ્રી આવશે. એટલે આ ઓવરકાસ્ટ છે એટલે ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાંથી તો આપણે માઇનસ કરશું, પણ સસ્પેન્સ અકાઉન્ટ એન્ટ્રીમાં ક્રેડિટ થશે, એટલે સસ્પેન્સ અકાઉન્ટ જશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. ખાલી એકવાર જોઈ લો પછી આખો સમ કરીએ. પછી બેડ ડેપ્ટ અને બેડ ડેપ્ટ રિઝર્વ છે. ફર્નિચર 4000નું નકામું થઈ ગયું, એટલે એક આ 4000નું નકામું થઈ ગયું એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, કારણ કે 4000નું નુકસાન થઈ ગયું. અને બેલેન્સ શીટમાં આપણે ફર્નિચરમાંથી એટલું ફર્નિચરની વેલ્યુ, જેમ કે ફર્નિચર એન્ડ ફિટિંગ 10,000 છે, તો એમાંથી આ 4,000 ખાલી માઇનસ કરીને લખશું બેલેન્સ શીટમાં. પછી કોર્ટે ક્લેમ કર્યો છે 4,000નો, જે ગુડ્સ એ કસ્ટમર આપણે ને કોઈ આપણી સામે કંઈ કેસ કર્યો હશે તો એમાં એ જીતી ગયા અને આપણે 4,000 દેવાના થાય. તો આ 4,000 જે છે એ આપણે લખવા પડશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં, અને એ એક્સપેન્સ પણ છે કારણ કે આપણે નુકસાન થઈ ગયું એના લીધે. તો એ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. એના પછી નેક્સ્ટ આપે છે આઉટસ્ટેન્ડિંગ વેજીસ જે છે 2,000, એ આપણે વેજીસ અકાઉન્ટમાં તો લખ્યા છે. એનો મતલબ કે અહીંયા જે ટ્રાયલ બેલેન્સમાં વેજીસ અને સેલરી છે એમાં તો એ આવી ગયા છે, બટ આપણે એને આઉટસ્ટેન્ડિંગ વેજીસ અકાઉન્ટમાં ટ્રાન્સફર નથી કર્યા. એનો મતલબ કે આઉટસ્ટેન્ડિંગ વેજીસ નામનું અકાઉન્ટ આપણે ટ્રાયલ બેલેન્સમાં લખ્યું જ નથી. સો એટલા માટે કહી શકીએ કે આપણે જ્યારે પણ કોઈ અકાઉન્ટ ખાઈ ગયા હોય તો કોઈ વન સાઇડેડ એરર માટે આપણે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ છે તો સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ વેજીસ અકાઉન્ટ એવી એન્ટ્રી પાસ કરવી પડશે. જે એન્ટ્રી પાસ કરવાથી આઉટસ્ટેન્ડિંગ વેજીસ જશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં, અને સસ્પેન્સ અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં જશે. પણ આપણે કમ્પેર કરશું તો આપણે સેકન્ડ એન્ટ્રીમાં સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ કર્યું છે અહીંયા 2,000થી, અને આ એન્ટ્રીમાં સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ કરશું 2,000થી. સો સસ્પેન્સ અકાઉન્ટ ઓટોમેટિકલી ક્લોઝ થઈ જશે. સો ઇટ મીન્સ એવું પણ કહી શકીએ કે આ સમમાં આપણે કમ્પન્સેટરી એરર્સ હતા. એટલે આટલું તમારો સમ છે. અહીંયા ક્યાંય પણ બીજું કંઈ હિડન એડજસ્ટમેન્ટ્સ કે કંઈ ગોટાળાવાળું છે નહીં. એક ખાલી રિસીવેબલ્સના અલગ અલગ નામ છે. કસ્ટમર ડેટર્સ કે ડ્યુઝ હોય તો એ ડેટર્સ માટે અલગ અલગ નામ છે. પેએબલ્સ, ક્રેડિટર્સ, સપ્લાયર્સ કે ડેબ્ટ્સ એ બધા લાયબિલિટી કે ક્રેડિટર્સના અલગ અલગ નામ છે. અને અહીંયા નેટ કોસ્ટ ઓફ પરચેસ તમને એડજસ્ટેડ પરચેસ આપેલું જ છે, એટલે આમાંથી એકવાર એ લખી પણ લેજો. હવે સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. તો એ આપણને સૌથી સીધું સાદું લાગે કારણ કે એમાં ક્યાંય પણ અહીંયા ગોટાળા છે નહીં. સો પાર્ટનરના એક જ વખત કેપિટલ બેલેન્સીસ આપ્યા છે. સો દેટ મીન્સ એ લોકો ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ ફોલો કરે છે.
તો સમ સ્ટાર્ટ કરીએ આપણા ઇન્ટરેસ્ટ ઓન કેપિટલના એડજસ્ટમેન્ટથી. સો સૌથી ફર્સ્ટ એડજસ્ટમેન્ટ છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 8%. તો એના માટે આપણે સૌથી પહેલાં પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં બેલેન્સીસ લખી નાખીએ. જેમ કે અહીંયા બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ. તો પાર્થિવનું બેલેન્સ છે 24,000 અને પ્રિયાનું બેલેન્સ છે 16,000. એની નીચે જ આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેલ્ક્યુલેટ કરીએ એટ ધ રેટ ઓફ 8%. તો તમે કેલ્ક્યુલેટ કરીને જુઓ, આ 24,000 છે એના 8% કરશું તો 1920, અને આ 16,000 છે એના 8% કરશું તો 1280. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની બે ઇફેક્ટ હશે, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં અને પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ IOC ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. પહેલાં નામ છે આ પાર્થિવનું અને પછી પ્રિયા. તો અહીંયા જે અમાઉન્ટ લખ્યું હોય ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 1920 અને 1280. તો એની બીજી ઇફેક્ટ હશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ આવ્યું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનું. એના પછી નેક્સ્ટ આપે છે 12% ડ્રોઈંગ્સ ઉપર. તો સૌથી પહેલાં આપણે ડ્રોઈંગ્સનું અમાઉન્ટ લખી નાખીએ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો ડ્રોઈંગ્સનું અમાઉન્ટ આપણે ટ્રાયલ બેલેન્સમાં જોઈએ તો પાર્થિવનું આપ્યું છે 4,800 અને 3,200 જે અહીંયા ડેબિટ સાઇડમાં છે એ. સો અહીંયા આગળ 4,800 અને 3,200. જો યુઝ્યુઅલી તો આપણે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ ડાયરેક્ટલી આનું 12% કરી શકીએ, જેમ આમાં આપણે આનું 8% કર્યું હતું. પણ તમને એવું ઇન્ફોર્મેશન આપી છે કે આ પાર્થિવે વિડ્રો કર્યા છે 400 એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ. તો આપણે અહીંયા ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ કરશું તો આ પાર્થિવનું જે અમાઉન્ટ છે 4,800 એ 400 એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ છે. તો એના આપણે કેલ્ક્યુલેશન માટે જે ફર્સ્ટ ચેપ્ટરમાં શીખ્યા હતા અમાઉન્ટ ઓફ ડ્રોઈંગ્સ પર મંથ ઇન્ટુ રેટ અપોન 100 અને એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ છે એટલે ઇન્ટુ 66/12. તો આપણે આનું કેલ્ક્યુલેશન આ પાર્થિવ માટે આવી રીતે કેલ્ક્યુલેશન કરવું પડશે. સો 400ના 12% ઇન્ટુ 66 ડિવાઇડેડ બાય 12 કરશું તો 264 આવે છે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ એના. સો એની નીચે એના ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ 264. અને નેક્સ્ટ આપ્યું છે કે પ્રિયાએ વિડ્રો કર્યા હતા, આ જે 3,200 વિડ્રો કર્યા છે એ 1/10/2016ના કર્યા છે. આપણે આપણું ટ્રાયલ બેલેન્સ જોઈએ તો ટ્રાયલ બેલેન્સમાં ડેટ છે 31/3/2017. તો 1/10/2016 થી 31/3/2017 એટલે 10, 11, 12, 1, 2 અને 3 6 મંથ્સનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું પડશે. તો એનું અમાઉન્ટ પૂરેપૂરું આ 3,200, રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 12/100 અને ઇન્ટુ 6/12. તો આપણે કેલ્ક્યુલેટ કરીએ સો 3,200 ઇન્ટુ 12% મલ્ટીપ્લાઇડ બાય 6 અને ડિવાઇડેડ બાય 12 કરીએ તો 192 એનું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ આવે. તો અહીંયા આગળ આપણે 192 લખશું. સો ડ્રોઈંગ્સની નીચે એનું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સની બીજી ઇફેક્ટ હશે પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં આપણે લખીએ બરાબર ઉપર જોજો P&L અપ્રોપ્રિએશન ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ. તો એમાં પણ આ બેયનું અલગ અલગ લખીએ પાર્થિવ અને પ્રિયા. તો અહીંયા એઝ યુઝ્યુઅલ 264 અને 192. તો પાર્થિવનું 264 અને 192. તો આ જે સેકન્ડ એડજસ્ટમેન્ટ ઓર ફર્સ્ટ એડજસ્ટમેન્ટમાં જે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ છે એના વાળું પૂરું થયું. હવે સેકન્ડ એડજસ્ટમેન્ટ છે એમાં તમને કીધું છે કે ક્રેડિટ સેલ્સ 10,000 નથી લખ્યા આપણે. તો ક્રેડિટ સેલ્સ ન લખ્યા હોય તો ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે સેલ્સમાં પ્લસ કરવા પડશે. જેમ કે અહીંયા સેલ્સ પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ. સો અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ 10,000. તો એક તો સેલ્સમાં પ્લસ કરીએ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં, અને બીજી ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં જ્યારે આપણે ડેટર્સ લખશું તો એ ડેટર્સમાં આપણે પ્લસ કરવાના આવશે અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ જે છે 10,000. તો ક્રેડિટ સેલ્સ અનરેકોર્ડેડ છે એની બે ઇફેક્ટ ડેટર્સમાં પ્લસ અને ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાં પ્લસ. પછી તમને આપ્યું છે કે ટોટલ ઓફ સેલ્સ બુક ઓવરકાસ્ટ છે. તો ખાલી એક વર્કિંગ નોટ એમાં સમજવા માટે લખીએ. તો આમાં તમને આપ્યું છે કે સેલ્સ બુક ઓવરકાસ્ટ છે તો સેલ્સનું હંમેશા ક્રેડિટ બેલેન્સ હોય. તો ઓવરકાસ્ટ થાય તો આપણે OO ઓપોઝિટ કરીએ. તો એન્ટ્રી હશે સેલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ અકાઉન્ટ. અમાઉન્ટ છે 2,000
તો એક તો આ સેલ્સ ઓવરકાસ્ટ છે એટલે આપણે સેલ્સમાંથી માઇનસ કરીએ. તો આપણે એક તો ફર્સ્ટ ઇફેક્ટ તો કરીએ કે ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાંથી આ સેલ્સ ઓવરકાસ્ટ છે 2000 એ અહીંયા આપણે બ્રેકેટ કરીને લખીએ કારણ કે આપણે આને માઇનસ કરવાનું છે. એટલે આ સેલ્સ ઓવરકાસ્ટ છે એની એક ઇફેક્ટ. અને સેકન્ડ આપણે કહી શકીએ કે એન્ટ્રી આપણે પાસ કરી તો સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ થયું છે. સો ક્રેડિટ બેલેન્સ ઓફ સસ્પેન્સ અકાઉન્ટ એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખવામાં આવશે. તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં અહીંયા સસ્પેન્સ અકાઉન્ટ. હવે અહીંયા હમણાં ઇનર કોલમમાં લખીએ છીએ કારણ કે બીજી પણ એક મિસ્ટેક છે જેને આપણે આ ક્રેડિટ બેલેન્સ છે ઓલું ડેબિટ થશે તો સસ્પેન્સ અકાઉન્ટ ઓટોમેટિકલી બંધ થઈ જશે. એટલે સસ્પેન્સ અકાઉન્ટ અહીંયા બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખી નાખ્યું. થર્ડ એડજસ્ટમેન્ટ છે રાઇટ ઓફ એડિશનલ બેડ ડેપ્ટ ઓફ 2000 અને બેડ ડેપ્ટ રિઝર્વવાળું છે. તો હવે આપણે બેલેન્સ શીટમાં ડેટર્સથી સ્ટાર્ટ કરીએ. તો ડેટર્સનું મેં તમને પહેલાં પણ કીધું અહીંયા રિસીવેબલ્સ લખેલા છે 48,000. તો આ 48,000માં પહેલાં તો અનરેકોર્ડેડ ક્રેડિટ સેલ્સ પ્લસ કર્યા એટલે એ આવ્યા 58,000. પછી આપણને કીધું કે રાઇટ ઓફ બેડ ડેપ્ટ 2,000. સો બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ 2,000 માઇનસ કરીએ તો રિમેનિંગ આવે અહીંયા 56,000. અને બેડ ડેપ્ટ રિઝર્વ છે માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ. તો બેડ ડેપ્ટ રિઝર્વ 5% છે તો આ 56,000ના 5% જે તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને આવશે 2,800 અને એ માઇનસ કરીએ. સો 53200 ડેટર્સમાં આઉટર કોલમમાં આ જે યુઝ્યુઅલ કરતા હોઈએ છીએ. પછી બેડ ડેપ્ટની સ્ટોરી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. તો આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આપણે આપણી ફોર્મેટ લખીએ. બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ, લીવિંગ વન લાઇન માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ અને બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ 2,000 અને 2,800 એ આપણે અત્યારના લખી શકીએ. આ 2,000 અને 2,800. તો આ જે થર્ડ એડજસ્ટમેન્ટ છે એની બે ઇફેક્ટ લખાઈ ગઈ. 2,000 અને 2,800 બે વખત આવી ગયા. એના પછી ફર્નિચર 4,000નું ઓબ્સોલેટ થઈ ગયું. તો આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં આ લોસ ડ્યુ ટુ ફર્નિચર ઓબ્સોલેટ તો એ 4,000 પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં કારણ કે એ નુકસાન છે એટલા માટે. અને બેલેન્સ શીટમાં જ્યારે આપણે ફર્નિચર લખશું તો એ ફર્નિચરમાંથી માઇનસ કરીને લખશું. ફર્નિચર તમે ટ્રાયલ બેલેન્સમાંથી ગોતજો તો ફર્નિચર અને ફિટિંગ્સ તમને આપેલા છે. ફર્નિચર અને ફિટિંગ્સ આપેલા છે 10,000 માઇનસ ઓબ્સોલેટ. તો 4,000ના ફર્નિચર ઓબ્સોલેટ થઈ ગયા તો રિમેનિંગ અમાઉન્ટ જે છે એ 6,000 હશે. તો આ એડજસ્ટમેન્ટના બે ઇફેક્ટ 4,000 અહીંયા માઇનસ કર્યા અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ લોસ ડ્યુ ટુ ફર્નિચર ઓબ્સોલેટ. એના પછી કોર્ટે ફાઇનલાઇઝ કર્યો છે ક્લેમ તો આપણે 4,000 દેવાના થશે. તો અહીંયા લોસ ડ્યુ ટુ ક્લેમ આપણે ક્લેમ એડમિટ થઈ ગયો અને એ લોકો જીતી ગયા. સો લોસ ડ્યુ ટુ ક્લેમ 4,000 અને આ જ 4,000 બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં બતાવવા પડશે કારણ કે હજી આપણે પૈસા દીધા નથી. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર નોટ મીટિંગ એગ્રીમેન્ટ એ લખવું હોય તો લખી શકાય. બાકી આઉટસ્ટેન્ડિંગ ક્લેમ કરીને પણ તમે લખી શકો. સો આઉટસ્ટેન્ડિંગ ક્લેમના દેવાના થાય 4,000. સો અગેન જુઓ બે ઇફેક્ટ છે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં અને એ નુકસાન થઈ ગયું એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ લોસ ડ્યુ ટુ ક્લેમ. એના પછી લાસ્ટ છે 6th એડજસ્ટમેન્ટ. હવે એના પછીનું જે લાસ્ટ એડજસ્ટમેન્ટ છે એ કમ્પન્સેટરી એરર માટે છે. આઉટસ્ટેન્ડિંગ વેજીસ જે છે એ વેજીસમાં તો ઇન્ક્લુડેડ છે પણ આઉટસ્ટેન્ડિંગ વેજીસ નામનું આપણે અકાઉન્ટ ખોલતા ભૂલી ગયા છે. આઉટસ્ટેન્ડિંગ વેજીસ લાયબિલિટી છે એટલે એ અકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ હોય તો એન્ટ્રી આવી જોઈએ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ વેજીસ અકાઉન્ટ. એનું પણ અમાઉન્ટ 2,000 છે. તો આઉટસ્ટેન્ડિંગ વેજીસ જે છે એ પર્સનલ અકાઉન્ટ છે એટલે આઉટસ્ટેન્ડિંગ વેજીસ આવશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં જેમ કે અહીંયા આઉટસ્ટેન્ડિંગ વેજીસ 2,000. અને આપણે એન્ટ્રીમાં જોઈએ તો એન્ટ્રીમાં સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ છે તો આપણે એને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પણ લખી શકીએ ઓર આપણે કહી શકીએ કે આપણી પાસે સસ્પેન્સ અકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ છે એની સામે આપણે ડેબિટ એડજસ્ટ કરીએ તો સસ્પેન્સ અકાઉન્ટ ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. એટલે આ લાસ્ટ એડજસ્ટમેન્ટની પણ ટુફોલ્ડ ઇફેક્ટ્સ બરાબર જોજો. આઉટસ્ટેન્ડિંગ વેજીસ છે એ વેજીસમાં ઇન્ક્લુડેડ છે એટલે અહીંયા જે ટ્રાયલ બેલેન્સમાં વેજીસ એન્ડ સેલરી આપ્યું છે એમાં એ ઇન્ક્લુડેડ છે
પણ આઉટસ્ટેન્ડિંગ વેજીસ નામનું આપણે સેપરેટ અકાઉન્ટ નથી ખોલ્યું, તો આપણી એન્ટ્રી છે સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ વેજીસ અકાઉન્ટ. આ એન્ટ્રી પાસ કરવાને લીધે આઉટસ્ટેન્ડિંગ વેજીસ જશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં અને સસ્પેન્સ અકાઉન્ટ અહીંયા ડેબિટ થયું છે. તો કદાચ તમે સસ્પેન્સ અકાઉન્ટને બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં લખો તો પણ તમારું બેલેન્સ શીટ ટેલી થઈ જશે. પણ આપણે કહી શકીએ કે સિન્સ આ સસ્પેન્સ અકાઉન્ટ ખરાબ દેખાશે, આપણે બેલેન્સ શીટમાં લખ્યું હશે, તો આપણે એવી રીતે કરીએ સો દેટ સસ્પેન્સ અકાઉન્ટ ગેટ્સ ઓટોમેટિકલી ક્લોઝડ. તો આ વિડીયોમાં બધા એડજસ્ટમેન્ટ છે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, આઈઓસી ઇઝી છે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સમાં બરાબર જોજો કે એમાં તમે કેવી રીતે કેલ્ક્યુલેશન કર્યું છે. એક આ સેલ્સ અંડરકાસ્ટ ઓવરકાસ્ટવાળું જોજો. તો ઓવરકાસ્ટ હોય તો ઓપોઝિટ કર્યું છે, એટલે સેલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ અકાઉન્ટવાળી એન્ટ્રી કરી છે, તો એ બરાબર જોજો. અને આઉટસ્ટેન્ડિંગ વેજીસવાળો આ સમમાં સસ્પેન્સ અકાઉન્ટ ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. ડાયજેસ્ટમાં ને એમાં એ લોકો આ સસ્પેન્સ અકાઉન્ટ લખશે જ નહીં, કારણ કે આમ પણ બેલેન્સ શીટમાં સસ્પેન્સ અકાઉન્ટ દેખાય તો એ આપણું ફોલ્ટ દેખાય કે આપણને અકાઉન્ટ્સ લખતા નથી આવડતા અને આપણે સસ્પેન્સ આવે છે, બેલેન્સીસ ટેલી નથી થતા.